નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પતિને કેન્સર થયું, બનેલ સત્ય ઘટના વિશે। આજે એક એવી નારીની વાસ્તવિક વાત કરવી છે જેણે પતિના મૃત્યુને મંગલ મહોત્સવમાં પરિવર્તિત કર્યું। વાત ખૂબ લાંબી છે પણ પૂરેપૂરી સાંભળજો। કેશોદમાં રહેતા રમણીકલાલ ગોંડલિયા નામના એક યુવકને આંતરડાનું છેલ્લા સ્ટેજનું કેન્સર ડિટેક્ટ થયું। ઓપરેશન કરાવ્યું પણ તબિયતમાં કોઈ સુધારો ના થયો। આવી પડેલી આ આપત્તિનો સૌથી મોટો આઘાત રમણીકલાલના ધર્મપત્ની અલ્પાબેનને લાગ્યો, જેની સાથે જીવનની હસીન પળો વિતાવી હોય એવા જીવનસાથીને આવી સ્થિતિમાં કેવી રીતે જોઈ શકાય। દુઃખને હૈયામાં ધરબીને એ બિચારી સ્ત્રી રોજ પ્રભુને પ્રાર્થના કરે અને સતત મંત્ર જાપ કરે। પ્રભુની ઈચ્છા કંઈક જુદી જ હશે। અમુક સમય બાદ તબિયત વધુ બગડી અને દિવસે દિવસે બગડતી ચાલી। કોઈ પણ સ્ત્રી પડી ભાંગે એવી અવસ્થામાં અલ્પાબેન વધુ મજબૂત બન્યા। પોતાનો પતિ હવે રહેવાનો નથી જ એ કડવી વાસ્તવિકતાને એણે સ્વીકારી લીધી અને હવે જેટલા દિવસનો સાથ છે એ સાથને યાદગાર સંભારણું બનાવી લેવાનું અને પતિના મૃત્યુને સુધારી લેવાનું એણે નક્કી કર્યું। રાત દિવસ પતિની સેવામાં હાજર રહે, પતિને છોડીને ક્યાંય જાય નહીં, પતિની તમામ પ્રકારની સેવા કરે અને એની પાસે બેસીને સતત ગીતાજીનો પાઠ કર્યા કરે। જેમ જેમ ગીતાજીનો પાઠ વધતો ગયો તેમ તેમ આંતરિક મજબૂતાઈ પણ વધતી ગઈ। મૃત્યુનો દિવસ આવીને ઊભો રહ્યો। આજે પતિને પલંગ પર સુવડાવ્યા હતા અને અલ્પાબેન એની સામે બેસીને વાંચી રહ્યા હતા। અચાનક પતિ તરફ નજર કરી તો દેખાયું કે પતિ સતત દિવાલ બાજુ તાકી રહ્યા છે। પતિની સ્થિતિ જોઈને જ અલ્પાબેનને ખ્યાલ આવી ગયો કે પતિને વિદાય કરવાનો વખત હવે આવી ચૂક્યો છે। એમણે વાંચવાનું બંધ કર્યું અને પતિ પાસે જઈને કહ્યું, ભગવાનના શરણે જતા પહેલાં તમે કરેલી એક ભૂલની માફી માગતા જાઓ। તમે મારા નાનાનું અપમાન કરીને એનું દિલ દુખાવ્યું હતું અને એનો તમને વસવસો છે એ સાચું। પતિએ હકારમાં માથું હલાવ્યું એટલે અલ્પાબેને કહ્યું, તો હવે તમે એમની માફી માગીને અપરાધ ભાવમાંથી મુક્ત થઈ જાઓ। નાનાજી તો દુનિયા છોડીને જતા રહ્યા હતા એટલે ભગવાનનો ફોટો સામે ધરીને એની માફી માગવાનું કહ્યું। પતિએ બે હાથ જોડીને દિલથી માફી માગી અને ભૂતકાળમાં કરેલી ભૂલની માફી માગી। આ સિવાય જેનું દિલ દુખાવ્યું હોય એની પણ માફી માગી। રમણીકલાલ અને અલ્પાબેનને શ્રીનાથજી બાવા પ્રત્યે ખૂબ ભક્તિભાવ એટલે હવે અલ્પાબેને શ્રીનાથજીની 8 સમાની ઝાંખી કરવાની શરૂઆત કરી। મંગળા દર્શનથી શરૂ કરીને શયન દર્શન સુધીની બધી જ ઝાંખી કરાવડાવી અને ભગવાનને ભોગ પણ ધરાવડાવ્યો। જાણે કે સામે જ શ્રીનાથજી ઊભા હોય એવું વાતાવરણ ઊભું કરી પતિ પત્ની બંને શ્રીનાથજીની પ્રત્યક્ષ સેવા કરતા હોય એમ તમામ સેવાનો લાભ લીધો। શ્રીનાથજીના 8 સમાની ઝાંખી કરાવ્યા પછી અલ્પાબેને કહ્યું, ચાલો હવે આપણે હરિદ્વાર જઈને ગંગાજીમાં સ્નાન કરીએ। તમે ભગવાનના નામ સ્મરણ સાથે ગંગાજીમાં ડૂબકી લગાવો। રમણીકલાલ જાણે કે ગંગાજીમાં સ્નાન કરતા હોય એવી અનુભૂતિ પણ કરી। અલ્પાબેને પૂછ્યું પણ ખરું કે પાણી કેવું હતું? જવાબ મળ્યો, ઠંડુ હતું। એટલું જ નહીં, એમને ખરેખર ઠંડી લાગવા માંડી એટલે એણે ટુવાલ મંગાવ્યો। ટુવાલને બદલે ભગવાનનો પ્રસાદીભૂત દુપટ્ટો આપ્યો તો તુરંત કહ્યું,
પાણી બહુ જ ઠંડુ હતું. મને વધુ ઠંડી લાગે છે, માટે ટુવાલ જ આપો. ગંગા સ્નાન પછી ગિરિરાજની પરિક્રમા કરાવવા લઈ ગયા. ગિરિરાજનું ચિત્ર સામે મૂકીને અલ્પાબેને કહ્યું, ચાલો હવે આપણે ગિરિરાજજીની પરિક્રમા કરી લઈએ. પરિક્રમા કરતા હોય એ જ ભાવ સાથે રમણીકલાલે ગિરિરાજને વંદન કર્યા. હવે સમય થયો યમુના પાન કરવાનો. રમણીકલાલનું શરીર પણ હવે ખેંચાવા લાગ્યું હતું. રૂમમાં રહેલી યમુનાજીના પવિત્ર પાણીની લોટી થોડી દૂર હતી. શરીર ખેંચાતું હતું એટલે એ છોડીને લોટી લેવા જઈ શકાય તેમ ન હતું. અલ્પાબેને રાડ પાડીને એમના જેઠાણીને બોલાવ્યા. બાજુના રૂમમાંથી બધા જ દોડતા દોડતા આ દંપતીને જે રૂમમાં હતું એ રૂમમાં આવ્યા. રમણીકલાલની સ્થિતિ જોઈને બીજા લોકોએ રડવાની શરૂઆત કરી દીધી, પણ પત્નીએ શાંત રહીને પતિને યમુના પાન કરાવ્યું. પછી પરિવારના બધા જ સભ્યોને પણ યમુના પાન કરવા માટે કહ્યું. બધાએ યમુના પાન કરાવ્યું. એક નાની લોટી પાણી પીવડાવ્યું. પણ આજે એક આશ્ચર્ય સર્જાયું. એક ચમચી પાણી પીવાથી પણ ઉલટી થઈને નીકળી જતું. આજે આખી લોટી પીવડાવી અને એક ટીપું પણ બહાર ન આવ્યું. છેલ્લે રમણીકલાલે સ્નાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી એટલે એમને બાથરૂમમાં લઈ જઈને સ્નાન કરાવવામાં આવ્યું. સ્નાન વિધિ બાદ એમને પથારીમાં સુવડાવ્યા. અલ્પાબેન બાજુમાં બેસીને શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા તથા 15મા અધ્યાયનું વાંચન કર્યું. રમણીકલાલને આજે બધું જ દુઃખ ભૂલાઈ ગયું હતું. ધીમે ધીમે શ્વાસની ગતિ ઓછી થવા લાગી અને શ્વાસ થંભી ગયા. એક કઠણ કાળજાની સ્ત્રીએ પતિનું મૃત્યુ સુધારી દીધું. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.